અને સુરતમાં બોગસ ગન લાયસન્સ કૌભાંડના કેસમાં વધુ એક ખુલાસો થયો છે। મંત્રી મુકેશ પટેલના દીકરાએ પણ આ લાયસન્સ મેળવ્યું હતું। 3 વર્ષ પહેલા નાગાલેન્ડથી લાયસન્સ મેળવ્યું હોવાનો ખુલાસો થયો। મંત્રીના દીકરા વિશાલે દિમાપુરના સરનામે લાયસન્સ લીધું હોવાનું સામે આવ્યું। વિશાલ અને અન્ય 2 વ્યક્તિએ નાગાલેન્ડથી લાયસન્સ મેળવ્યા હતા। आज मुद्दे વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં બોગસ ગન લાયસન્સ કૌભાંડના કેસમાં વધુ એક ખુલાસો, શું વધુ વિગતો? બિલકુલ સાચી વાત છે। સુરતના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને ગુજરાત એટીએસ દ્વારા બોગસ ગન લાયસન્સને લઈને એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો, જેમાં નાગાલેન્ડથી આ ગન લાયસન્સ બનાવવામાં આવી રહ્યા હતા। જે પ્રકારના બોગસ ગન લાયસન્સ હોવાનું સામે આવ્યું હતું। તેમાં મોટો ધડાકો એ થયો છે કે આ ગન લાયસન્સ કૌભાંડમાં મંત્રી મુકેશ પટેલના જે પુત્ર જે છે વિશાલ પટેલ, તેણે પણ આ નાગાલેન્ડથી જ લાયસન્સ કરાવ્યું હોવાનું એક પુરાવો જે છે તે સામે આવ્યો છે અને સોશિયલ મીડિયામાં આ પુરાવા પડતા થયા છે, જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે। મુકેશ પટેલના પુત્ર જે વિશાલે જે છે તે નાગાલેન્ડથી ખાતેથી 3 વર્ષ અગાઉ લાયસન્સ મેળવ્યું હોવાનું જાણવા મળ્યું છે અને તે લાયસન્સમાં રહેણાંકની કોલમમાં દિમાપુરનું સરનામું મૂક્યું છે, જ્યારે વિશાલ અને અન્ય 2 વ્યક્તિએ નાગાલેન્ડથી લાયસન્સ મેળવ્યા બાદ સુરત પોલીસમાં પણ ટેકન ઓવરની અરજી પણ કરાવી દીધી છે। એટલે કહી શકાય કે સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલે પણ લીધેલા લાયસન્સમાં રહેણાંકની કોલમમાં દિમાપુરનું સરનામું મૂક્યા બાદ એક મોટું કૌભાંડમાં તેઓએ પણ આ લાયસન્સ મેળવ્યું હોય તે પ્રકારની વાત હાલ કહેવાઈ રહી છે। જોકે આ અંગે મુકેશ પટેલને જયારે આ બાબતે પૂછવા માટે ફોન કરવામાં આવ્યો તો તેમણે પણ ફોન નથી ઉચક્યો। બીજી તરફ સુરત પોલીસને પણ આ બાબતની કોઈ ચોક્કસ જાણકારી નથી, તે પણ આ બાબતે તપાસ કરવાની વાત કરી રહી છે। પરંતુ મોટી વાત એ છે કે આખા રાજ્ય અને એટીએસ જયારે તપાસ કરી રહી હોય અને ખુદ અમુક લોકો જે આ પ્રકારના લાયસન્સ બનાવ્યા છે તેની પણ તપાસ થતી હોય, ત્યારે મંત્રી મુકેશ પટેલના જે પુત્ર જે છે તેને પણ નાગાલેન્ડથી આ પ્રકારનું લાયસન્સ બનાવ્યું હોવાનું સામે આવ્યું। ત્યારે હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે પણ એક મહત્વની બાબત બની રહી છે। જી ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।